દર્શક મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર મોસમનો મિજાજ બદલાયો છે। કચ્છમાં માવઠાની અસર છે તો આગામી દિવસોમાં ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે। તો મિત્રો, ઉલ્લેખનીય છે કે હમણાં જ 2 દિવસ પહેલાં જ રાજ્યમાં વરસાદ અને કરા સાથે વરસાદ થયો હતો। રાજ્યમાં હાલ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે બીજી બાજુ ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાનો વિષય સામે આવ્યો છે। મિત્રો, ગુજરાતમાં હવામાન વિભાગે ફરી એકવાર રૂખ બદલ્યું છે અને ફરી ગરમીમાં માવઠાની અસર નોંધાઈ છે। કચ્છમાં આજે ભર ઉનાળે કરા પડ્યા હતા। એટલું જ નહીં, પણ આવનાર દિવસોમાં પણ રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી દેવામાં આવી છે। મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે, ત્યારે હવે હવામાન વિભાગે રાજ્ય માટે અતિ મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી દીધી છે। આગામી દિવસોમાં પશ્ચિમી વિક્ષેપોના પ્રભાવને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં બદલાવ જોવા મળી શકે છે, જેમાં વરસાદ અને પવન સાથે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના અમદાવાદના કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા મુજબ આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી। ત્યારબાદ ધીમે ધીમે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે। લઘુત્તમ તાપમાન અંગે પણ તેમણે જણાવ્યું કે આગામી 7 દિવસ સુધી તેમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી। રાજ્યમાં હાલમાં સૌથી વધુ મહત્તમ તાપમાન અમરેલીમાં 37.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે અમરેલી અને કેશોદમાં 20.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન તરીકે નોંધવામાં આવ્યું છે। ભારતીય હવામાન વિભાગ મુજબ ઉત્તર પશ્ચિમ અને ભારતમાં સતત 2 પશ્ચિમી વિક્ષેપો સક્રિય થવાના છે, જેનો પ્રભાવ 26 માર્ચ અને 28 માર્ચથી જોવા મળી શકે છે। આ સાથે વિવિધ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સિસ્ટમ પણ સક્રિય બનતા દેશમાં અનેક વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને જોરદાર પવનની શક્યતા વધી ગઈ છે। ગુજરાતમાં પણ આ સિસ્ટમના પ્રભાવથી હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે। હવામાન વિભાગના તાજા રિપોર્ટ મુજબ 28 માર્ચની રાતથી પશ્ચિમી વિક્ષેપના પ્રભાવ વધુ મજબૂત બનશે। મધ્ય પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં અપર એર સર્ક્યુલેશનનો પ્રભાવ હાલમાં ઓછો થયો હોવા છતાં તેની અસર હવામાન વિભાગ પર જોવા મળી શકે છે। 29 માર્ચે બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। આ સાથે દરિયામાં માછીમારોને ન જવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। તો આગામી 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ હળવો વરસાદ પડી શકે છે। ખાસ કરીને કચ્છ વિસ્તારમાં ફરી એકવાર માવઠું જોવા મળી શકે છે। કુકમા નજીક અજરકપુર વિસ્તારમાં તાજેતરમાં વરસાદ સાથે બરફના કરા પડવાની ઘટના પણ નોંધાઈ છે, જે હવામાનમાં અચાનક ફેરફારનું ઉદાહરણ છે। 2 દિવસના વિરામ બાદ કમોસમી વરસાદ સાથે મિની વાવાઝોડાની સ્થિતિ સર્જાતા ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે। હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવા અને તાજા અપડેટ્સ પર નજર રાખવાની સલાહ આપી દેવામાં આવી છે। તો મિત્રો, હવામાન વિભાગના આવા અગત્યના સમાચાર જોવા માટે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।